ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર. પાટીલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીના માર્ગદર્શન હેઠળ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીના ધર્મપત્ની ત્યાગમૂર્તિ માતા શ્રી રમાબાઈ આંબેડકરજીની તારીખ 7મી ફેબ્રુઆરીના રોજ જન્મજયંતિ નિમિત્તે ગુજરાતના 33 જિલ્લા અને 8 મહાનગર ખાતે ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચા અને ડૉક્ટર સેલના સંયુક્ત ઉપક્રમે મહિલાઓને લગતા રોગ અને તેના નિદાન માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજરોજ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચો તથા પાટણ જિલ્લા ડૉક્ટર સેલ દ્વારા મા રમાબાઈ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે રેડક્રોસ સોસાયટી ભવન ખાતે મહિલા મેડિકલ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મા રમાબાઈના તૈલી ચિત્ર પર ફૂલહાર કરી દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ વશરામભાઈ સોલંકી સહિત તેઓની ટીમ દ્વારા રૂમાલ અને બુકેથી સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું। તો મા રમાબાઈ આંબેડકરની જન્મજયંતિને લઈને 110 જેટલી સગર્ભા માતાઓને પૌષ્ટિક આહારની કીટનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ડૉક્ટર વ્યોમેશભાઈ શાહ સહિત મહિલાઓને લગતા વિવિધ રોગોના નિષ્ણાત ડૉક્ટરોએ પોતાની સેવાઓ આપી હતી। ત્યારે ડૉક્ટર વ્યોમેશભાઈ શાહ દ્વારા તપાસવામાં આવેલ તમામ દર્દીઓને પોતાના દવાખાને વિનામૂલ્યે તપાસની સાથે વિવિધ રિપોર્ટો અને દવાઓ પણ ફ્રી કેમ્પમાં આવેલી મહિલાઓને લખી આપવામાં આવતા સગર્ભા બહેનોએ ડૉક્ટર વ્યોમેશભાઈ શાહની આ સેવાને બિરદાવી હતી। તો વિવિધ મહિલાઓને લગતા ડૉક્ટરોએ પણ મહિલાઓની યોગ્ય તપાસણી કર્યા બાદ તેઓને વિનામૂલ્યે દવાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। આ મહિલા મેડિકલ કેમ્પમાં 1000થી વધુ બહેનોએ ભાગ લઈ વિનામૂલ્યે વિવિધ રોગોની તપાસ કરાવી કેમ્પનો લાભ લીધો હતો। તો કેમ્પમાં આવનાર તમામ મહિલાઓને વિનામૂલ્યે સેનેટરી પેડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ વશરામભાઈ સોલંકી એ મા રમાબાઈ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે રેડક્રોસ સોસાયટી ભવન ખાતે મહિલા મેડિકલ કેમ્પના આયોજન અંગે પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચો અને ડૉક્ટર સેલના સહયોગથી આજે પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા પાટણ ખાતે રેડક્રોસ સોસાયટીમાં એક મહિલા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આજે માતૃશ્રી ડૉક્ટર ભીમરાવ આંબેડકરના ધર્મપત્ની શ્રી રમાબાઈ આંબેડકરનો જન્મદિન હોય એ નિમિત્તે પાટણ ખાતે પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા એક મહિલા મેડિકલ કેમ્પનું આયોજન રેડક્રોસ સોસાયટીમાં કરવામાં આવ્યું। તેમાં હજારો બહેનોએ ભાગ લીધો અને આ કામમાં અમારા સંયોજક પરેશાબેન વાઘેલા સાથે સહસંયોજક સાધનાબેન પરમાર અને મધુબેન સેનમાં તેમણે બહુ જહેમત ઉઠાવી અને બહેનો લાવવા માટે ખૂબ કામગીરી કરી। સાથે સાથે અમારા પ્રદેશ મોરચાના મંત્રી ભાઈ શ્રી ગંગારામભાઈ સોલંકી, મારા બંને જિલ્લાના મહામંત્રી ભાઈ કલ્પેશ ડોડિયા, વિનોદભાઈ કરલિયા અને સાથે અમારા નવનીતભાઈ, પૂર્વ કારોબારી સદસ્ય મહેશભાઈ જાદવ, અમારા શહેર પ્રમુખ ચતુરભાઈ, અમારા શહેરના મહામંત્રી કશ્યપભાઈ, સૌએ ખૂબ જહેમત ઉઠાવી હજારો બહેનોને આજે મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું। આ સાથે સગર્ભા મહિલાઓને 110 કીટો, જેમાં 1 કિલો ખજૂર અને 1 કિલો દાળિયાનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં અમારા પાટણ નગરપાલિકાના યશસ્વી મહિલા અધ્યક્ષ બેન શ્રી હિરલબેન પરમારનો ખૂબ જ સહયોગ રહ્યો અને બહેનોને લાવવા માટે એમનો ખૂબ જ સહયોગ રહ્યો। આર્થિક રીતે પણ એમને ખૂબ જ સહયોગ કરેલો છે।